હર હર મહાદેવ. તમે ક્યારે વિચાર્યું છે કે ફક્ત ને ફક્ત જગતપતિ શિવને જ ચરાચર જગતમાં વિચરતા દરેક જીવોના આરાધ્ય કેમ કહેવામાં આવે છે? એનો ઉલ્લેખ સ્કંદ પુરાણમાં ખૂબ જ અદ્ભુત રીતે કરવામાં આવ્યો છે, જેમાં આદિ શિવના જુદા જુદા સ્વરૂપ અને જુદા જુદા નામની મહિમાનો ઉલ્લેખ છે. દેવાધિદેવ શિવની પૂજા કયા નામ અને સ્વરૂપે કરે છે એ હું તમને પવિત્ર શ્રાવણ માસે જણાવવા જઈ રહી છું, સનાતની શ્રદ્ધાના માધ્યમ દ્વારા. તો આવો આજથી સનાતનની આ સુંદર યાત્રાનો શુભારંભ કરીએ. શ્રી શિવ મહાપુરાણના જ્ઞાનખંડ અનુસાર બ્રહ્માંડની રચનાના અધિકારથી જ પૂજાની આ પરંપરા શરૂ થઈ છે. જગતની ઉત્પત્તિ કરનાર સ્વયં બ્રહ્માજી પરમપિતા શિવના દિવ્ય સુવર્ણમય લિંગની આરાધના કરે છે અને સતત એમના જગત પ્રધાન નામનો જપ કરીને સૃષ્ટિ સંચાલનનું સામર્થ્ય મેળવે છે. તો બીજી તરફ લીલાધર પુરુષોત્તમ શ્રી કૃષ્ણ ધરતી પર સ્થિરતા સ્થાપવા માટે કાળા પથ્થરના શિવલિંગની સ્થાપના કરે છે અને શિવજીની ઉર્જિત નામે ભક્તિ કરી પરમ શક્તિ મેળવે છે. આ બ્રહ્માંડમાં જ્ઞાનના સર્વોચ્ચ શિખર સમાન સનકાદી મહર્ષિઓ કોઈ બાહ્ય દ્રવ્ય નહીં પરંતુ પોતાના હૃદય કમળમાંથી જ હૃદયરૂપી શિવલિંગની કલ્પના કરીને જગદ્વતી નામે પરમ સાધનામાં લીન બને છે. જ્યારે આકાશમાં વિહાર કરતા દેવર્ષિઓ અને મુનિઓ પણ આ સાધનાથી વંચિત નથી. મહાન સપ્તર્ષિઓ દર્ભના પવિત્ર અંકુરના બનેલા શિવલિંગની પૂજા અને વિશ્વયોની મંત્રથી એમની પૂજા કરે છે. તો વીણા ધારણ કરનાર દેવર્ષિ નારદ અનંત આકાશમાં જ શિવલિંગની દિવ્ય ભાવના કરીને એમને સમગ્ર બ્રહ્માંડનું બીજ ગણી જગત બીજની આરાધના કરે છે. સ્વર્ગના અધિપતિ દેવરાજ ઇન્દ્ર પોતાના અમોધ હથિયાર જેવા દિવ્ય વજ્રમય લિંગની પૂજા અને વિશ્વાત્મા નામથી કરે છે. મગ્ર જગતને પ્રકાશ આપનાર સૂર્યદેવ તાંબાના બનેલા એટલે કે તામ્રમય લિંગની ઉપાસના કરીને વિશ્વશૃગ નામનો જાપ કરે છે, જેનાથી એમને તેજ પ્રાપ્ત થાય છે. શીતળતાના દાતા ચંદ્રદેવ મોતીના બનેલા એટલે મુક્તામય લિંગનું પૂજન કરીને જગતપતિ નામને સ્મરે છે. યજ્ઞના સાક્ષી એવા અગ્નિદેવ ઇન્દ્રનીલમણીના શિવલિંગની આરાધના કરી વિશ્વેશ્વર નામનો જપ કરે છે અને દેવોના ગુરુ બૃહસ્પતિ પીળા પોખરાજ મણીનું શિવલિંગ બનાવે છે અને પ્રણિપાત પૂર્વક વિશ્વ યોની નામનો મંત્ર જાપ કરે છે. શિવ માત્ર દેવોના જ નથી, તેઓ અસુરો અને નવગ્રહોના પણ પરમારાધ્ય છે. દૈત્યોના ગુરુ શુક્રાચાર્ય પદ્મરાગમણીના પરમ તેજસ્વી શિવલિંગની આરાધના કરે છે, જેને પુરાણોમાં વિશ્વકર્મા લિંગ તરીકે ઓળખવામાં આવ્યું છે. દિશાઓના રક્ષકોમાં ધનના દેવતા કુબેર સુવર્ણલિંગ સામે બેસીને શિવજીના ઈશ્વર નામનો જપ કરે છે. સમસ્ત વિશ્વ દેવો ચાંદીના બનેલા એટલે કે રજતમય શિવલિંગની સામે શીશ ઝુકાવી જગદ્વતી નામનો મંત્ર ઉચ્ચારે છે. મૃત્યુ અને ન્યાયના દેવતા યમરાજ પિત્તળના બનેલા શિવલિંગની અર્ચના કરે છે અને શિવના પરમ મંગળકારી નામ શંભુ નામનો જપ કરે છે. સૃષ્ટિના રક્ષક એવા 8 વસુઓ કાંસાના બનેલા શિવલિંગની પૂજા કરી સ્વયંભૂ નામનો જાપ કરે છે. પવનના પ્રતીક એવા 45 મરુદ્રુણ 3 પ્રકારના લોખંડથી બનેલા ત્રિવિધ લોહમય લિંગની આરાધના અને ઉમેશિયા ભૂતેશ મંત્રથી એમનો જાપ કરે છે. તમોગુણ ધરાવતા રાક્ષસો પણ લોખંડના બનેલા લોહમય શિવલિંગની ભક્તિ કરીને શિવજીના કલ્યાણકારી સ્વરૂપ ભૂત ભવ્ય ભવોદ્રવ્ય નામનો આશ્રય લે છે. તેવી જ રીતે યક્ષોના સહાયક એવા ગૃહ્યકો કાચના સુંદર શિવલિંગની આરાધના અને યોગ નામથી તેઓનો જપ કરે છે. પરમ તપસ્વી જૈગીશવ્ય મુનિ પોતાના દેહના બ્રહ્મરદ્ય નામના શિવલિંગની દિવ્ય અનુભૂતિ કરીને યોગેશ્વર નામના જાપ કરે છે. જ્યારે વિદેહરાજ રાજા નિમિ સમગ્ર સૃષ્ટિના કણે કણમાં અને દરેક જીવોના ચક્ષુઓમાં એટલે કે બંને નેત્રોમાં જ શિવલિંગની ભાવના કરીને પરમ શ્રદ્ધાથી સર્વ નામના મંત્રોનો જાપ કરે છે. અદ્ભુત છે આ શ્રદ્ધાનો પ્રવાહ. આયુર્વેદના જનક ભગવાન ધન્વંતરી ગાયના પવિત્ર છાણમાંથી બનેલા ગૌમય લિંગની સેવા પૂજા કરી સર્વલોક લોકેશ્વરેશ્વરાય નામનો જપ કરે છે.
સૂર અને સંગીતના સ્વામી એવા ગંધર્વો પવિત્ર વનસ્પતિ એટલે કે કાષ્ટના લાકડાના બનેલા શિવલિંગની પૂજા કરી સર્વશ્રેષ્ઠ મંત્ર ગાય છે. અને મર્યાદા પુરુષોત્તમ પ્રભુ શ્રી રામજી નવરત્નોમાં શ્રેષ્ઠ એવા વૈદુરમય શિવલિંગની આરાધના કરી શિવજીના જ્યેષ્ઠ નામનો જયઘોષ કરે છે. અસુરરાજ બાણાસુર નીલમણિ સમાન લીલા મરકતમણિમય શિવલિંગની આરાધના કરીને શિવજીના વશિષ્ઠ નામનું ધ્યાન ધરે છે. જળના દેવતા વરુણ દેવ કાચ જેવા શુદ્ધ અને પારદર્શક સ્ફટિક મણિમય શિવલિંગની પૂજા કરી પરમેશ્વર નામે ધ્યાન ધરે છે. હવે આપણે પાતાળ લોકની દિવ્ય સૃષ્ટિમાં પ્રવેશ કરીએ, જ્યાં પાતાળ લોકમાં નિવાસ કરતા વિરાટ નાગગણ મૂંગાના લાલ ભવ્ય શિવલિંગની ઉપાસના કરે છે અને શિવના રક્ષક સ્વરૂપ લોકત્રયંકર નામનો જાપ કરે છે. વિદ્યાની દેવી માં સરસ્વતીજી અત્યંત શુદ્ધ એવા મોતીના શિવલિંગનું પૂજન કરીને શિવજીના સુંદર રૂપ લોકત્રયાશ્વિત નામના જપ કરે છે. ન્યાયના દેવતા શનિદેવ અમાસની શનિવારી મધ્યરાત્રિએ મહિસાગર સંગમ તીર્થ જઈને સમુદ્રના પાણીમાં વમળમાં પ્રગટ થતા આવર્ત એટલે કે ભમરમય શિવલિંગની મહાપૂજા કરે છે અને જગતના નાથ જગન્નાથના મંત્રોચ્ચારથી સાગરમાં શિવમય વાતાવરણ સર્જે છે. જ્યારે રાજા રાવણે સુગંધિત ચમેલીના ફૂલોમાંથી બનેલા ક્ષણિક પરંતુ અત્યંત ભક્તિમય શિવલિંગની રચના કરી ભગવાનને ત્રિલોચનના સુદૂરજય નામનું કીર્તન કર્યું. સિદ્ધિઓના દાતા એવા સિદ્ધગણ બાહ્ય પૂજા છોડીને કેવળ પોતાના મનમાં જ માનસલિંગની સ્થાપના કરે છે અને કાળના પણ કાળ મહાકાળના કામ મૃત્યુ જરાતિગ નામના અજપા જપ જપે છે. મહાબલી રાજા બલી યજ્ઞશાળામાં સ્વયં યજ્ઞને જ શિવલિંગ માનીને યજ્ઞમય શિવલિંગની આરાધના કરીને જ્ઞાનાત્મ નામની ધૂણી ધગાવે છે. જગતનું કલ્યાણ ઈચ્છતા મરીચી આદિ ઋષિઓ સુગંધિત તાજા પુષ્પોના બનેલા પુષ્પમય શિવલિંગનું પૂજન કરીને ભગવાન શિવના જ્ઞાન ગમ્ય રૂપને માને છે. સારા અને પરોપકારી કાર્યો કરતા સત્કર્મી દેવતાઓ પોતાના કાર્યોને જ શિવના ચરણોમાં ધરીને શુભ કર્મમય શિવલિંગની સ્થાપના કરે છે અને જ્ઞાન જ્ઞેય નામના જપ કરે છે. માત્ર પાણીમાં ફીણ પીને રહેનારા તપસ્વી ફેનપાઈ ઋષિઓ પણ જળના ફીણમાંથી શિવલિંગની આકૃતિ બનાવી ફેનીજ લિંગની આરાધના કરે છે અને શિવજીના પરમ ગહન સુદૂરવિદ નામનું ધ્યાન ધરે છે. અને સાંખ્ય શાસ્ત્રના પ્રણેતા મહર્ષિ કપિલજી નદી કિનારાની પવિત્ર રેતીમાંથી બનેલા પાર્થિવ રેતીના શિવલિંગની ભક્તિ કરીને વરદાન આપનારા દેવ વરદ નામનું સ્મરણ કરે છે. પરમ જ્ઞાની સારસ્વત મુનિ પોતાની શુદ્ધ વાણીમાંથી જ શિવલિંગની આરાધના કરી વાગીશ્વરનો મંત્ર જપે છે. શિવજીના પ્રિય ગણો એવા શિવગણો શિવજીના સાક્ષાત મૂર્તિમય શિવલિંગની આરાધના કરી ભયાનક અને રુદ્ર સ્વરૂપ એવા રુદ્ર નામનો પુકાર કરે છે. દેવતાઓ સ્વર્ગની પરમ પવિત્ર જાંબુદન નદીના સુવર્ણમાંથી બનેલા જાંબુનદ સુવર્ણમય શિવલિંગની મહાપૂજા કરી ભગવાન ભોળાનાથના નીલકંઠ સ્વરૂપને શીતિકંઠ નામનો નાદ કરે છે. જ્ઞાનના કારક બુધ ગ્રહ એટલે કે બુધ દેવ સફેદ શંખના બનેલા શિવલિંગની પૂજા કરી કનિષ્ઠ નામનો જપ કરે છે. સ્વર્ગના દિવ્ય વૈદ્ય એવા બંને અશ્વિની કુમાર પૃથ્વીની માટીમાંથી બનેલા સુંદર પાર્થિવ શિવલિંગની પૂજા કરી સુવેધા મંત્રથી રોગ મુક્તિનું વરદાન માંગે છે. સ્વયં પ્રથમ પૂજ્ય એવા ગણેશજી ઘઉં અથવા તો ચોખાના લોટમાંથી સુંદર લિંગની આકૃતિ બનાવીને કપરદી નામથી શિવલિંગની ભક્તિ કરે છે. ઉગ્ર તેજવાળા મંગળદેવ દૂધના તાજા માખણમાંથી બનેલા કોમળ માખણના શિવલિંગની ભક્તિ કરી ભયંકર કાળ એવા કરાલ નામનો જપ કરે છે. પક્ષીરાજ ગરુડજી રાંધેલા અન્નમાંથી બનેલા ઓદનમય શિવલિંગની આરાધના કરીને શિવજીના સુવર્ણ નેત્રવાળા રૂપ હર્યક્ષ નામથી ભક્તિ કરે છે. પ્રેમના દેવતા કામદેવ પ્રકૃતિના મધુર તત્વ એવા ગોળમાંથી બનેલા ગોળના શિવલિંગની પૂજા કરી પ્રણય અને પ્રસન્નતા આપનારા દેવ રતિદ નામથી તેમની આરાધના કરે છે. ઇન્દ્રાણી સચી દેવી સિંધવ મીઠું અને પરમ મનોહર રૂપ ધરાવતા લવણમય શિવલિંગની ઉપાસના કરી ભગવાનના દિવ્ય તેજ બબુકેશ નામનો જાપ કરે છે. સ્વર્ગના શિલ્પી વિશ્વકર્માજી
શિલ્પશાસ્ત્ર અનુસાર મહેલ જેવા ભવ્ય આકારવાળા પ્રસાદમય શિવલિંગની આરાધના અને યામ્ય નામથી તેમનો મંત્ર જાપ કરે છે. જ્યારે ધર્મપરાયણ અસુર વિભીષણ માર્ગની ધૂળમાંથી બનેલા અત્યંત સાધારણ પરંતુ સમર્પિત ધૂળમય શિવલિંગની પૂજા કરી શિવજીના પરમ મિત્ર સ્વરૂપ સૂર્યોદયતમ નામનો જાપ કરે છે. ભગીરથી ગંગાને પૃથ્વી પર લાવનાર ભગીરથના પૂર્વજ રાજા સગર વાંસના અંકુરોમાંથી બનેલા વંશાકુરમય શિવલિંગનું પૂજન કરી પરમ સ્વદિત આપનાર સંગત મંત્રનો જાપનો જાપ કરે છે. આ દિવ્ય લીલા અટકતી નથી. તમસના પ્રતીક એવા રાહુ તીખી હિંગમાંથી બનેલા હિંગમય શિવલિંગનું પૂજન કરીને ભગવાન શિવના કૃપાળુ સ્વરૂપ ગમ્ય નામનું કીર્તન કરે છે. ઐશ્વર્યની દેવી માં લક્ષ્મીજી શિવજીના સુંદર લખાણ અથવા તો ચિત્રવાળા લૈખ્ય શિવલિંગનું પૂજન કરી ભગવાન વિષ્ણુના નેત્ર સમાન એવા પ્રભુ શિવના હરિનેત્ર નામનો જપ કરે છે. ભયાનક તત્વો પણ શિવથી દૂર નથી. સ્મશાનમાં વિચરતી ડાકીનીઓ માંસના બનાવેલા શિવલિંગની પૂજા કરી ભગવાનના સ્થિર અને અચળ સ્વરૂપ સ્થાણુ નામના જાપ જપે છે. સામાન્ય અને ભિન્ન ભિન્ન હૃદયવાળા મનુષ્યો પોતાની અનુકૂળતા મુજબ માટી, પથ્થર કે તાંબા જેવા અનેક પ્રકારના વિવિધ લિંગોની પૂજા કરી ભગવાન નારાયણ અને શિવના એકાકાર રૂપ પુરુષ નામનો મંત્રનો જાપ કરે છે. આકાશના તેજસ્વી નક્ષત્રો તેજના બનેલા તેજોમય શિવલિંગનું પૂજન કરી તેના સ્વામી એવા ભગ અને જ્વલંત તેજરૂપ ભગ અને ભાસ્વર મંત્રોનો જાપ કરે છે. સંગીત અને નૃત્યના પરમ ભક્તો એવા કિન્નરો વિવિધ ધાતુઓના બનેલા શિવલિંગનું પૂજન કરીને અત્યંત તેજસ્વી એવા સુદીપ્ત નામના મંત્રથી તેઓની આરાધના કરે છે. તપોમય જીવન જીવતા ચારણો દાંતના બનાયેલા દંતમય શિવલિંગનું સ્થાપન કરી અત્યંત વેગવંતા દેવ રહંશ નામનો જાપ જપે છે. દેવતાઓના વિશિષ્ટ ગણ એવા સાધ્ય ગણ 7 પવિત્ર લોકના પ્રતીક સમાન સપ્ત લોકમય શિવલિંગનું અર્ચન કરી અનેક રૂપો ધરાવતા પ્રભુના બહુરૂપ નામનો નાદ કરે છે. વર્ષની પરિવર્તનશીલ ઋતુઓ લીલીછમ ધરો એટલે કે દુર્વાકુરમય શિવલિંગની પૂજા કરી સર્વવ્યાપી ભગવાનના સર્વ નામનો આશ્રય લે છે. સ્વર્ગની સુંદર સ્ત્રીઓ એટલે કે અપ્સરાઓ સુગંધિત કુમકુમથી બનેલા કુમકુમ શિવલિંગનું પૂજન કરી શિવજીને પોતાના સાચા સૌંદર્ય અને શણગાર માની આભૂષણ નામનો જપ જપે છે. અને અપ્સરા શ્રેષ્ઠ ઉર્વશી કાલના પ્રભાવને શાંત કરવા લાલ સિંદૂરથી બનેલા સિંદૂરમય શિવલિંગની પૂજા કરી પ્રિય નિવાસ કરનારા પ્રભુ પ્રિય વાસન નામનો મંત્ર જાપ કરે છે. જ્ઞાન માર્ગ પર ચાલનારા આપણા મુનિઓ અને યોગીઓની ભક્તિ પણ અદ્ભુત છે. વિદ્યા આપનારા ગુરુઓ બ્રહ્મચર્યની દીક્ષા સમાન બ્રહ્મચારી શિવલિંગનું પૂજન કરી શિર પર પાઘડી ધારણ કરનારા શિવજીના ઉશ્વિણી નામનું સ્મરણ કરે છે. ધ્યાનમાં લીન રહેતી યોગિનીઓ અડતા એટલે કે કલ્યાણકારી લાલ રંજકથી બનેલા અલકત્ય શિવલિંગનું પૂજન કરી ભગવાનના ભવ્ય અને તેજસ્વી સ્વરૂપ સુવભૃક નામના મંત્રનો આશ્રય લે છે. પરમ સિદ્ધિ મેળવી સિદ્ધિ યોગિનીઓ સુગંધિત ચંદનના બનેલા શ્રીખંડ શિવલિંગનું પ્રેમપૂર્વક અર્ચન કરીને હજારો ચક્ષુઓવાળા સર્વદ્રષ્ટા એવા પ્રભુના પવિત્ર નામ સહસ્ત્રાક્ષ અને અત્યંત દયાળુ વર્ષા કરનાર દેવ સુમિઢુષ નામના દિવ્ય મંત્રનો જાપ કરે છે. માનવ જાતિના પૂર્વજ એવા સમસ્ત મનુગણો સમગ્ર વિશ્વને પોષણ આપતા અન્નમાંથી બનેલા અન્નમય શિવલિંગની પૂજા પર્વતોના સ્વામી એવા દેવ ગિરીશ નામે કરે છે. મહાન તપસ્વી ગુરુ અગત્ય મુનિ ડાંગરના દાણામાંથી બનેલા વ્રીહિમય શિવલિંગની પૂજા કરી પરમ શાંતિના દાતા એવા પ્રભુના સુશાંત નામનો આશ્રય લે છે. જ્ઞાની દેવલ મુનિ જવના દાણામાંથી બનેલા યવમય શિવલિંગની સેવા કરી જગતના સ્વામી એવા શિવજીના પતિ નામનો જપ કરે છે. મહાન આદિ કવિ વાલ્મીકી મુનિ માટીના રાફડામાંથી બનેલા વાલ્મીકી શિવલિંગનું અર્ચન કરી વલ્ક વસ્ત્રો ધારણ કરનારા શિવજીના ચીરવાસા રૂપનું ભક્તિભાવથી ધ્યાન ધરે છે. ધર્મપરાયણ રાજા પ્રતર્દનજી
સમગ્ર જગતને જ શિવનું સ્વરૂપ માની એ જગલિંગનું પૂજન કરી સોના જેવા તેજસ્વી હાથ ધરાવતા દેવ હિરણ્યભુજ નામની આરાધના કરે છે. તામસ પ્રકૃતિના બળવાન દૈત્યો કાળા રાઈના દાણામાંથી બનેલા રાઈના શિવલિંગની ભક્તિ કરીને શિવજીના ઉગ્ર અને શક્તિશાળી સ્વરૂપ ઉગ્ર નામનો પોકાર કરે છે. એવી જ રીતે દાનવો ચોળી કે કઠોળમાંથી બનેલા નિષ્પાવજ શિવલિંગની પૂજા કરી દિશાઓના સ્વામી એવા દેવ દિક્પતિ નામનો જાપ કરે છે. આકાશમાં વરસતા વાદળો પવિત્ર જળમાંથી પ્રગટ થતા અદ્રશ્ય છતાં દિવ્ય નિર્મળ જળના લિંગની નિર્મય શિવલિંગની પૂજા કરીને વર્ષાના દેવ એવા શિવજીના પર્જન્ય નામના મંત્રોચ્ચાર કરે છે. યક્ષોના રાજા અને કુબેરના સાથીદાર એવા યક્ષરાજ અડદના દાણામાંથી બનેલા માંસમય શિવલિંગની ઉપાસના કરી સમસ્ત ભૂતોના સ્વામી એવા દેવ ભૂતપતિ નામનો જાપ કરે છે. આપણા પૂર્વજો એવા પરમ તૃપ્ત પિતૃઓ તલમાંથી બનેલા તિલમય શિવલિંગની પૂજા કરી ધર્મના સ્વામી એવા ભોળાનાથના વૃષપતિ નામના જપ કરે છે. અહલ્યાપતિ પવિત્ર ગૌતમ મુનિ ગાયોના ચરણોની રજમાંથી બનેલા ગૌધીલીમય શિવલિંગની ઉપાસના કરી ગાયોના રક્ષક એવા પ્રભુ શિવના ગૌપતિ નામનો જપ કરે છે. જંગલોમાં વસતા તપસ્વી વાનપ્રસ્થો કુદરતી મીઠા ફળોના બનેલા ફળમય શિવલિંગનું પૂજન કરી પ્રકૃતિના રક્ષક એવા દેવ વૃક્ષાવૃત નામનો આશ્રય લે છે. સ્વયં ભગવાન શિવના પુત્ર અને દેવોના સેનાપતિ સ્વામી કાર્તિકેય પહાડી કાળા પથ્થરમાંથી બનેલા પાષાણ શિવલિંગની પૂજા કરીને બ્રહ્માંડના પરમ સેનાપતિ એવા પ્રભુના શૈનાન્ય નામનો નાદ ગુંજવે છે. પાતાળમાં પ્રસિદ્ધ અશ્વતર નાગ અનાજના દાણામાંથી બનેલા ધાન્યમય શિવલિંગનું પૂજન કરી સૃષ્ટિના મધ્ય ભાગ સમાન તેવા દેવના મધ્યમ નામનો જાપ કરે છે. યજ્ઞમાં આહુતિ આપનારા પરમ શુદ્ધ યજ્ઞ કરતા પુરુષો પવિત્ર યજ્ઞ સામગ્રીના લોટમાંથી બનેલા પુરુડોષામય શિવલિંગની ઉપાસના કરી ભવ્ય હસ્ત ધરાવતા શિવજીના સુવહસ્ત નામનું કીર્તન કરે છે. ન્યાય અને દંડ આપનારા યમ અગ્નિથી તપાવેલા કાળા લોખંડના બનેલા કાલાય સમય શિવલિંગની સ્થાપના કરી હાથમાં ધનુષ્ય ધારણ કરનારા વીર પ્રભુના ધન્વી નામનો જપ કરે છે. અને ક્ષત્રિય તેજને હણનારા મહાન યોદ્ધા પરશુરામ જવના પવિત્ર અંકુરોમાંથી બનેલા યવાંકુર શિવલિંગની પૂજા કરી ભૃગુકુલના ગૌરવ સમાન શિવના પરમ ભક્ત ભાર્ગવ નામના જાપ જપે છે. મિત્રો, શિવલીલાની આ સફરમાં અંતિમ પડાવમાં આપણે બ્રહ્માંડની સર્વોચ્ચ શ્રદ્ધાના દર્શન કરીએ. ચંદ્રવંશના યશસ્વી રાજા પુરુવા શુદ્ધ ઘીમાંથી બનેલા મનોહર ધૃતમય શિવલિંગની આરાધના કરી પ્રભુના અનંત રૂપોવાળા નામ બહુરૂપ મંત્રનો આશ્રય લે છે. મહાન ચક્રવર્તી સમ્રાટ શ્રી માનધાતા ખાંડમાંથી બનેલા મીઠા શર્કરામય શિવલિંગની પ્રેમપૂર્વક પૂજા કરી પ્રભુના શક્તિશાળી ભુજાઓવાળા નામ બાહ્યુયુગનું સ્મરણ કરે છે. પૃથ્વી પરની પરમ પવિત્ર માતા સમાન આપણી ગાયો પોતાના અમૃત જેવા દૂધમાંથી જ પ્રગટ થતા દુગ્ધમય શિવલિંગની પૂજા કરી હજારો જ્ઞાનરૂપી નેત્રો ધરાવતા પરમાત્માના નેત્ર સહસ્ત્ર સહસ્ત્રમ મંત્રથી સ્તુતિ કરે છે. પતિને જ પરમેશ્વર માનનારી પરમ શ્રદ્ધાળુ પતિવ્રતા સ્ત્રીઓ પોતાના પતિના સ્વરૂપમાં જ શિવલિંગની ભાવના કરીને અર્થાત ભર્તુમય શિવલિંગની પૂજા કરી જગતના રક્ષક એવા પ્રભુના વિશ્વપતિ મંત્રનો આરાધ કરે છે. બદ્રીનાથ ધામમાં તપ કરતા સ્વયં ભગવાન નર અને નારાયણ મૂંજ ઘાસની પવિત્ર દોરીમાંથી બનેલા મૌજીમય શિવલિંગની પૂજા કરી હજારો મસ્તક ધરાવતા વિરાટ પુરુષના સહસ્ત્ર શીર્ષ નામથી પૂજન કરે છે. પ્રજાપાલક મહારાજા પૃથુ પથ્થર અને વનસ્પતિના મિશ્રણ સમાન અનોખા તાશ્વલિંગની પૂજા કરી હજારો ચરણ ધરાવતા વિરાટ પ્રભુ શિવના સહસ્ત્ર ચરણ મંત્રનો ઘોષ કરે છે. આકાશમાં મુક્ત પંખીઓ એટલે કે પક્ષીગણો અનંત આકાશ રૂપી શૂન્ય અવકાશને જ પોતાનું શિવલિંગ માની એ વ્યોમ શિવલિંગની ભક્તિ સમગ્ર સૃષ્ટિના આત્મા સમાન પ્રભુના સર્વાત્મક નામથી કરે છે.
માતા પૃથ્વી ધૂળની સુગંધમાંથી બનેલા અત્યંત પવિત્ર ગંધમય શિવલિંગની પૂજા કરી 2 તન એટલે કે પ્રભુના દ્વિતનુ નામનું જપ કરે છે. ભસ્મથી લિપ્ત રહેલા પશુપતિ સાધકો હવનની પવિત્ર રાખમાંથી બનેલા ભસ્મમય શિવલિંગની પૂજા કરી દેવોના મહાન ઈશ્વર એવા પ્રભુના મહેશ્વર નામનો મંત્રનો જાપ કરે છે. જ્ઞાન માર્ગના પથિક એવા પરમ પૂજ્ય ઋષિઓ કેવળ પોતાના બ્રહ્મ જ્ઞાનને જ શિવલિંગ માની જ્ઞાનમય શિવલિંગની આરાધના કરી સદાકાળ સ્થિર રહેનાર દેવ ચિરસ્થાન મંત્રને લય આપે છે. જ્યારે પવિત્ર મંત્રોચ્ચાર કરનાર બ્રાહ્મણો બ્રહ્મ તત્વના સાક્ષાત પ્રતીક સમાન બ્રહ્મલિંગની પૂજા કરીને શિવજીના આદિ સ્વરૂપ જ્યેષ્ઠ મંત્રનો વેદ ઘોષ કરે છે. સમગ્ર પૃથ્વીને મસ્તક પર ધારણ કરનાર સ્વયં શેષનાગ ગાયના પિત્તમાંથી મળતા સુગંધિત દ્રવ્ય એવા ગોરોચનમય શિવલિંગની ભક્તિ કરી પશુઓના સ્વામી એવા પ્રભુના પશુપતિ નામથી આરાધના કરે છે. ભગવાન શિવના ગળાનો હાર બનેલો નાગરાજ વાસુકી પોતાના ભયંકર ઝેરની વ્યાકુળતાને શાંત કરવા વિષલિંગની સ્થાપના કરે છે અને કલ્યાણકારી પ્રભુ શિવના શંકર મંત્રનો જાપ કરે છે. પરમ ભયંકર તક્ષક નાગ કાળકૂટ નામના ઝેરમાંથી બનેલા કાલકૂટમય શિવલિંગની આરાધના વિરાટ સ્વરૂપે પ્રભુના શિવના બહુરૂપ નામથી કરે છે. તેવી જ રીતે કર્કોટક નાગ મહાભયાનક હળાહળ ઝેરમાંથી બનેલા હળાહળમય શિવલિંગની પૂજા કરી પિંગળ ચક્ષુ ધરાવતા દેવ પિંગાક્ષ નામનો જાપ કરે છે. અને વિષધર શૃંગી નાગ પોતાના તીવ્ર ઝેરમાંથી બનેલા વિષમય શિવલિંગની સેવા કરી જટાધારી શિવના પરમ પવિત્ર નામ દુર્જટીનો જાપ જપે છે. જગતની ઉત્પત્તિનો આધાર એવા પર્ણ એટલે કે પાંદડા શિવજીના પિતૃપક્ષ સમાન એવા પવિત્ર પિતૃમય શિવલિંગની આરાધના કરીને પ્રભુના સર્વવ્યાપી સ્વરૂપ વિશ્વરૂપ નામનો જાપ જપે છે. અને હવે બ્રહ્માંડની સૌથી શક્તિશાળી પૂજા ભગવાન શિવની અર્ધાંગિની સ્વયં આદિશક્તિ માં પાર્વતી એટલે કે શિવાદેવી પારા ધાતુના બનેલા અત્યંત પવિત્ર એવા પારદમય શિવલિંગ એટલે કે પારદલિંગની આરાધના કરીને ત્રિલોચન ભગવાન શિવના પરમ મંગળકારી નામ ત્રંબકમ નો જાપ જપે છે. સૃષ્ટિના પ્રારંભિક જીવો એટલે કે સમુદ્રમાં વિચરતી મત્સ્ય વગેરે જળચર જીવો પણ ભક્તિથી વંચિત નથી. એવો પણ દરિયાના શસ્ત્ર સમાન અથવા તો પ્રકૃતિના ધારદાર અંગોમાંથી બનેલા શસ્ત્રમય શિવલિંગની પૂજા કરીને સુવર્ણ ક્રાંતિ ધરાવતા દેવ વૃષાકપી નામનો જાપ જપે છે. તો આ છે પશુપતિ પરમ કૃપાળુ મહાદેવનું વિરાટ સ્વરૂપ. આશા છે કે આવનાર ભવિષ્યમાં સનાતન રૂપી સાગરનું મંથન કરી જ્ઞાન રૂપી ફળની પ્રાપ્તિ કરી આપણે સૌ એને પ્રસાદ રૂપે ગ્રહણ કરીશું. મહાદેવ હર.